આ તો રસ્તામાં ઉડાડી દે આપણને. ખબર નહીં પડે ભાઈ આપણને આમ બંધ થઈ જાય એમાં ઠોકી નાખે ભાઈ ગાડી બંધ થઈ ગઈ. આ પેંડા 3 બોક્સ લઈને આવી ગયા છે તો સવારે ખાવાના છે. कहाँ से आते हैं? તો અણવલના પ્રખ્યાત પેંડા લઈને આવ્યા છે. ચલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજથી આપણે ગુજરાતી બ્લોગ શરૂ કરીએ છીએ. તો હું છું ભરત ધાપા, સુરત ગુજરાતથી, અને મારા ડેઈલી બ્લોગ લાઈફ ને સ્ટાઇલના હોય છે, જે સવારથી આજ સુધીના ડેઈલી રૂટીન અને તમામ જે એક્ટિવિટી થતી હોય છે તેના વિડીયો ઉતારીને યુટ્યુબમાં અપલોડ કરું છું. તો આજથી ફરીવાર આપણે શરૂ કરીએ છીએ આપણા ગુજરાતી બ્લોગમાં. તો કોમેડી સાથે તમે બધા પણ સપોર્ટ કરતા રહેજો. અને જો અત્યારે હું ધાબા ઉપર આવેલો છું નાઈન, તો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે જો વરસાદ શરૂ જ છે, ધીમે ધીમે વધારે પણ આવવાનો છે, કેમ કે જો વાદળા થઈ ગયા છે એટલે બધા કાળા કાળા. તો ભાઈ વરસાદ આજ તો અત્યારથી શરૂ થાય છે. જોઈએ આપણે કેટલો વરસાદ પડે છે. જો વરસાદ વધારે આવે તો હું તમને બતાવું આગળ. બાકી તો હું પણ અત્યારે નીચે જાઉં છું, ઓફિસે જવાનું હોય છે 12 કલાક હીરામાં. તો ઓફિસમાં છું એટલે 12 કલાક હોય છે, 7:30 થી 7:30. તો ચાલો ઓફિસે જઈને સીધા આપણે મુલાકાત કરીએ. ચલો અત્યારે જાઉં છું નીચે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. સો મિત્રો, જો આપણે સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને જો નાસ્તામાં તે આપણે સવારને દેહની જેમ જ તે ભાઈ ગામડે જેમ ખાતા હોય એમ જ સવારે ખાવાનું હોય. તો શાક રોટલી અને ચા પી લેવાની સવારમાં. જો ટિફિન પણ રેડી થઈ ગયું છે. અને અમારા આયુષીબેન જો જાગીને આવી ગયા છે અત્યારમાં. અને ઢીંગો એનો ફેવરિટ છે, ઢીંગો એને રાખવો જ પડે છે. જો અત્યારે કુલરે ગઈ છે, મીઠું પણ એ જે હોતી છે. તો આયુષી જાગી ગઈ છે એટલે આવી રમશે, એને રમાડવાની થોડીક વાર. અને પછી આપણે નાસ્તો કરીને પછી ઉઈ જવાનું છે ઓફિસે. તો હાલો હવે આપણે પછી મળીએ. જો મિત્રો, આપણે હીરાબાગ પહોંચી જાય છે. અને હીરાબાગ જો અત્યારે ટ્રાફિક નથી આવું. અત્યારે બસો ગામડેથી આવે છે એટલે થોડીક બસોનું ટ્રાફિક. જો બસો કેટલી આવી ગઈ છે ગામડેથી બધી. અને અમારા જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. જો 3 માળ ચડી જો હેઠેથી લઈને ઉપર અહીંયા અમારો પંચિંગ છે, અને 4થા માળે ઠેઠ કામ કરવા જવાનું છે. હાલો આપણે પેલા પંચિંગ કરી દઈએ. જો આવો હારો મીઠો અવાજ અત્યારે સાંભળી. જો આ પંચિંગ કરે છે. હા, મારી મેન ઓફિસ છે. હાલો હવે ઉપર જઈને પછી મળીએ આપણે. જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. અને ઓફિસે આવીને ભાઈ મેં મારું કામ શરૂ કરી દીધું છે, જે ડેઈલી હોય છે તે હીરાનું કામ છે શરૂ છે. અને ભાઈ અહીં જો અમારે ત્યાં 11 જેટલા મશીન છે શરીરના. હું શરીરમાં જ કામ કરું છું. અને અત્યારે બધા કારીગરનો 8 વાગ્યાનો ટાઈમ છે. મેં ફિક્સમાં છીએ તો મારે 7:30નો ટાઈમ છે. તો અત્યારે જે ટાઈમ થયો નથી, અને જ્યારે ટાઈમ થઈ જાય છે મારું રેગ્યુલર કામ શરૂ કરી દીધું છે. તો ચાલો હવે આ માર્કિંગ મારવાનું છે. તો પછી આપણે માર્કિંગ અત્યારે લાગશે આમાંથી જે ટોપ કપાવવાના હોય એનું. તો ચાલો પછી આપણે પાછા મળીએ કામ પૂરું કરીને 7:30 રાતે. સો મિત્રો, જો આપણે નીકળી ગયા છીએ ઓફિસેથી ઘેરે જવા હતું. તો અત્યારે જો સવાણી માર્કેટમાંથી હાલ્યા જેવી છે. તો હવે આપણે રિક્ષા સ્ટેન્ડે જઈને મળશું. અહીંયા ફૂટપાથ ઉપર અમે હાલ્યું છે અત્યારે. તો અત્યારે જો આ બધી સવાણી અત્યારે ફૂલ આખી માર્કેટ ભરેલી હોય છે ચારે બાજુ. તો અત્યારે આપણે રિક્ષા સ્ટેન્ડે જઈને પાછા મળી. અત્યારે ટ્રાફિકમાં બહુ વ્લોગ નહીં બનાવી. તો હાલો હવે જઈને સીધા રિક્ષામાં બેસીને પછી વ્લોગ બનાવશું પાછા. જો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે રિક્ષા સ્ટેન્ડ છે અહીંયા. તો સવાણીમાં અત્યારે જો અહીંયા મેં રક્ષાબંધનનું એક પોસ્ટર જોયું છે લગાડેલું. તો રક્ષાબંધનની હાર્દિક શુભકામના બધા મિત્રોને. હવે રિક્ષામાં સીધા અમે હીરાબાગ જઈશું. તો જોવો મિત્રો, આપણને જોવો કાર્તિકભાઈ લેવા આવ્યા છે. આમ જોવો કાર્તિકભાઈ આવી ગયા છે. અને ભાઈ કારનો મને આ સંપલ દેખાડે. આ સંપલમાં શું છે જોવો તો. 200 વાળા સંપલ મને
ત્યારનો જો કરે. અને ચલો હવે આપણે જાવી હીરાભાઈ નેકો આવે છે ત્યારે જાય છે. જો હીરા ભક્તિ ભાઈ ને ભાઈ થોડુંક ડ્રાઇવિંગ માં થોડુંક કેવરાવે એવું છે એટલે આપણે ભાઈ થોડુંક પકડીને વધારે બેવું પડે. આમ જોવો એની સ્પીડ જોવો. તો હાલો ભાઈ ઘેરે જઈને મળ્યું નહીં આ તો રસ્તામાં ઉડાડી દે આપણને. ક્યાં ઉડાડી નાખે છે ખબર નહીં પડે ભાઈ આપણને. બંધ થઈ જાય એમાં ઠોકી નાખે ભાઈ. ગાડી બંધ થઈ ગઈ, ટ્રાફિક થઈ ગયું. જોવો આગળ અમે વ્લોગ બનાવીને એટલે જોવો ટ્રાફિક થઈ ગયું ભાઈ. હા જોવો મને એવું લાગતું ને ઘર લગન પોકાડે આને નો લઈને આવવાનો ભાઈ, મારે હાલીને આવવાનો હતો આજ. તો ભાઈ કેટલો સ્ટોલ ઉપર બધે અત્યારે બધે સ્ટોલ જેટલા છે પણ ઊંધિયું અને રક્ષાબંધન ની રાખડી મીઠાઈ મળે છે બધે. જો બધે લઈએ છે અત્યારે સ્ટોલ લાગેલા છે ને ટ્રાફિક વધારે છે ભાઈ. આજુ વાર પરબ હોય और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. સો મિત્રો જો આપણે ઘેર પોગી ગયા છે અને અત્યારે જો સાંજનું જમવા બેસી ગયા છે. તો જો અત્યારે છે આજ ખીચડી બની છે અને બટેટાનું શાક છે, દાળ પણ બનેલી છે, જો ભાખરી છે, છાશ છે, બધું ખાવા માટે બધા બેઠા છે. આમ જોવો નીતુ ને દીદી બી જો અત્યારમાં ફોન જોવે છે. મોટા ભાઈ પિન્સ બધા ખાવા બેઠા છે. જો મિત્તુ અમારે ફોન જોતી હોય છે વધારે તો આખો દિવસ. હવે તો બાળ મંદિરે જાય છે હે ને. તો હાલો હવે જમીન પછી પાછા મેળવી. સો મિત્રો જો હવે આપણે જવાનું છે, રક્ષાબંધન છે એટલે કાલ તો અત્યારે મીઠાઈ લેવા જવાનું છે, પેંડા લેવા માટે. તો રક્ષાબંધનના પેંડા લેવા જવાના છે કેમ કે બે ભાભીને રાખડી બાંધવા પણ જવાનું છે અને બેનને પણ રાખડી બાંધવાની હોય. તો બધાને મીઠાઈ ખવડાવવાનું હોય, મીઠું મોઢું કરાવવા માટે. તો પેંડા લેવા માટે જવાનું છે અત્યારે. તો મિત્તો અત્યારે જોવો જે માથું વળાવીને રેડી થાય છે ત્યાં સુધીમાં ચાલો તો હું પણ રેડી થઈ જાઉં, જવાનું છે પેંડા લેવા માટે. એટલે તો સીધા જઈને મળીએ દુકાને આપણે, કેમ કે બાઇક મારે હકારવાની છે અને મિત્તુને પણ લઈ જવાની છે. એટલે જોવો મિત્રો હવે ઘેરે પેંડા લઈને આવી ગયા છે. હું મિત્તુબેન બે ગયા હતા તો જો આ પેંડા 3 બોક્સ લઈને આવી ગયા છે ખાવાના છે. એટલે તો અણવલના પ્રખ્યાત પેંડા લઈને આવ્યા છે. જો મિત્તુબેન અત્યારે પાછા રિહાઈ ગયા છે, થોડાક રમુકડા માર્કેટમાં ભળાઈ ગયા હતા એટલે. તો હાલો હવે આપણે બહાર જઈએ થોડીક વાર બેસવા માટે. આજ તો કાલ રજા છે એટલે મોડે લોકોને ગેમ પણ રમશું. જો મિત્રો આપણે આવી ગયા છે કેરી નાકે બેસવા માટે. તો આમ જો બધા મિત્રો અત્યારે ફ્રી ફાયર રમે છે. મોન્ટુભાઈ અને હરેશભાઈ રમે છે, બે ભાઈ ફ્રી ફાયર રમે છે. તો હાલો અમે પણ લાઈવ માં રમશું અત્યારે. તો ભાઈ મારી વાત તો હાલો પેલા ફ્રી ફાયર રમી પછી પાછા મળીએ આપણે. જો મિત્રો આપણે 11 વાગ્યા ભાઈ અત્યારે બહાર બેઠા છે BRTS માં. જો આ ભાઈ મને લઈને આવ્યા છે અત્યારે બહાર બેવા હાટું. મહેમાન આવ્યા હતા એટલે પાછો ઘેર વહી ગયો હતો. તો આ જો આ ઘરે એમ છે આવીને ગયો તો પાછો. જો અત્યારે પાછા ભાઈ મને લઈને આવ્યા છે 11 વાગે. તો અત્યારે હવે થોડીક વાર આ બેવી આ બે લંગુર આરે ઘેર જાય. જો મિત્રો 12 વાગી ગયા છે અને અત્યારે હું ઘેરે પહોંચી ગયો છું. તો હવે ધાબા ઉપર આવી ગયો છું હોવા માટે. કપડાં બપડા બદલાવી લીધા છે. તો આજ તો ભાઈ બહુ મોડું થઈ ગયું છે અને જે વિડીયો એડિટિંગ કરી તો કમસે કમ 1 કલાક 1.5 કલાક એ જે વહી જાય. તો સવાર લગન ભાઈ વહેલું પણ જાગવાનું છે. રક્ષાબંધન છે એટલે ઓફિસ નથી જવાનું પણ રક્ષાબંધન છે. બે ભાઈઓને પણ બહાર જવાનું છે ભાભીની સાથે રાખડી બાંધવા. તો મારે વહેલું જાગવું પડશે કેમ કે રક્ષાબંધન અમારે ઘેરે વહેલું થવાનું છે. તો બધા ભાઈઓ સાથે રાખડી બાંધવાના છે. તો એ બધું નવા બ્લોગમાં જોવા મળી જશે તમને. તો આપણે દરરોજ વિડીયો આવતા રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ત્યાં સુધી બાય એન્ડ ગુડ નાઇટ.